હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી એના જીટીયુ એક્ઝામ માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. અને એક ઇમ્પોર્ટન્ટ વાત, જેવી રીતે મેથ્સના તો ઓનલાઈન ક્લાસીસ કરેલા હતા એટલે મેં હેન્ડ રિટન પીડીએફ બનાવેલી હતી. એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીની એવી કોઈ પીડીએફ અવેલેબલ નથી, તો જે મતલબ તમે વોટ્સએપ પર મેસેજ કરતા હોય પીડીએફ માટે, તો અત્યારથી જ કહી દઉં કે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અહીંયા એવા છે કે જેમાંથી જ આપણું પેપર આવવાના મેક્સિમમ ચાન્સીસ છે, પણ પીડીએફ અવેલેબલ નથી. તો તમે બુકમાંથી તૈયારી કરી લો. જો તમારી પાસે બુક ના હોય તો ભાઈ તમારા કોઈ ફ્રેન્ડ્સ કે એની પાસેથી હોય તો આટલા જે ક્વેશ્ચન છે ખાલી એના ફોટોગ્રાફ્સથી એક પીડીએફ બનાવો, એમાંથી જ તૈયાર કરો તો સારા એવા માર્ક્સ થઈ જશે. બીજી એક વસ્તુ કે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીનું પેપર છે, એમાં બી મેથ્સની જેમ પહેલાં 14 એમસીક્યુ આવતા હોય છે. તો એમસીક્યુ માટે ચેપ્ટર પત્યા પછી જીટીયુ એક્ઝામમાં પૂછાયેલા એમસીક્યુ આપેલા હોય છે બુકમાં, તમે એમાંથી કરો તો એમાંથી જ એમસીક્યુ આવશે. મેથ્સમાં તો એવું હતું કે ભાઈ એક ટાઈપ છે તો એના જેવો બીજો એમસીક્યુ બનાવીને પૂછે તો બી આપણને આવડી જાય, પણ એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીની અંદર કે ફિઝિક્સની અંદર એમાં એવું હોય કે થિયરિટિકલ આવતા હોય, મતલબ એ લોકો બદલીને બી પૂછી શકે છે, પણ જે જીટીયુની અંદર પહેલાં પૂછેલા હોય એવા રિપીટ થઈ શકે છે. બાકી આપણે મોટી થિયરી તૈયાર કરીશું તો એમાંથી બી આપણને એમસીક્યુ આવડી જશે. તો બુકમાંથી તૈયાર કરવાના છે એમસીક્યુ જૂના પેપરમાંથી કરશો તો બી કોઈ વાંધો છે નહીં. ચેપ્ટર વાઇઝ આઈએમપી આપેલા, તમે બુકમાં ઇઝીલી શોધી બી શકો એટલા માટે. તો પહેલા ચેપ્ટરના આઈએમપીની વાત કરીએ તો પહેલા ચેપ્ટરનો ક્વેશ્ચન છે આપણો પહેલો આયનિક બંધ. આયનિક બંધ સમજાવવાનો આવે, 3 માર્ક્સમાં આવે કે 4 માર્ક્સમાં આવે તો NaCl વાળું જે એક્ઝામ્પલ છે એ બી આપણે લઈ શકીએ છીએ. એના પછી બીજો ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, હાઇડ્રોજન બોન્ડ, ઇટ્સ ટાઈપ્સ એન્ડ ઇમ્પોર્ટન્સ. તો હાઇડ્રોજન બંધ તો એક્સપ્લેન કરવાનું, પણ સાથે સાથે એના પ્રકાર અને તેના ઉપયોગો કે મહત્વ એ બી સમજાવવાનું. આઈધર એવું આવે કે હાઇડ્રોજન બંધ પર ટૂંકનો જ આપો, આઈધર એવું આવે કે એના પ્રકાર સમજાવો, આઈધર એનું ઇમ્પોર્ટન્સ આવે. ઓકે, હવે પેપરમાં 3 કે 4 માર્ક્સના જ ક્વેશ્ચન હશે, 7 માર્ક્સનો તો હોય નહીં, તો બહુ મોટા મોટા આન્સર બી એટલા બધા નહીં આવે. મતલબ 3 કે 4 માર્ક્સની અંદર આવે ઇનફ, એવી રીતે 1 પેજ ભરીને લખો ચાલે. 7 માર્ક્સના હોય તો આપણે 2 પેજ ભરીએ, બાકી 4 માર્ક્સની અંદર મેક્સિમમ 1 પેજ ભરો ચાલે. હા, એનાથી વધારે જો કદાચ આન્સર જ આવતો હોય, કોઈ ક્વેશ્ચન એવા હોય કે જેમાં એટલું લખવું જ પડે વધારે, તો પછી લખીશું. બાકી પેલું બનાવીને બહુ ગપ્પા મારીને બહુ વધારે લખવાની જરૂર નહીં. 4 માર્ક્સની અંદર હોય તો 1 પેજ સુધી ઇનફ છે. તો હાઇડ્રોજન બોન્ડ પૂછાય, જો તમે 3 વસ્તુ તૈયાર કરી, શોર્ટનો જ છે તો તમે 3 લખી દો ચાલે. એકલા પ્રકાર પૂછ્યા હોય તો પ્રકાર લખો, એકલું મહત્વ પૂછ્યું હોય તો મહત્વ લખશો. ડિફરન્સ બિટવીન ઓર્બિટ એન્ડ ઓર્બિટલ, કક્ષા અને કક્ષક વચ્ચેનો તફાવત. ને ફોર્થ ક્વેશ્ચન આપણો બીસીસી, એફસીસી અને એચસીપીની આકૃતિ દોરવાની. એવરી ટાઈમ પૂછાતો હોય છે આ ક્વેશ્ચન. પ્લેલિસ્ટ બનાવેલી છે કે એન્જિનિયરિંગ બેઝિક્સ એપ્લાઇડ કેમેસ્ટ્રી કરીને, એમાં પહેલું ચેપ્ટર બધાનું સેમ છે, તો એમાં તમને આ 4 આન્સર સમજવા હોય તો સમજવા બી મળી જશે. બીજું ચેપ્ટર છે એ બી કદાચ આઈ થિંક મેં એમાં સમજાયેલું જ છે લગભગ તો 100%. તો એની અંદર બી તમને આ બધા ક્વેશ્ચનના આન્સર મળી જશે, મતલબ કેવી રીતે સમજવાના. પહેલો છે આયર્નિયસ થિયરી ઓફ આયોનાઇઝેશન, એટલે કે આયર્નિયસનો આયનીકરણ સિદ્ધાંત સમજાવવાનો છે કે ભાઈ જેન પર પ્લસ હોય એ ધન વીજભાર કહેવાય, માઇનસ હોય ને ઋણ વીજભાર કહેવાય. પ્લસ ને માઇનસ બધી જગ્યાએ સરખા હોય તો દ્રાવણ ટસટસ હોય. એટલે 5-6 પોઈન્ટ છે ખાલી એવા લખવાના છે. 3 માર્કમાં પૂછાય, અગેન 3 કે 4 માર્ક્સની અંદર આવે, પોઈન્ટ વાઇઝ આન્સર લખવાના, તો ઇઝી બી રહેશે તમને. ફેક્ટર અફેક્ટિંગ ઓન ડિગ્રી ઓફ આયનાઇઝેશન, આયનીકરણ અંશ પર અસર કરતા પરિબળો. દરેક દ્રાવણની અંદર દરેક વસ્તુ ઓગળવાનો રેટ અલગ અલગ હોય. ઓકે, જેમ કે પાણીની અંદર મીઠું જલ્દી ઓગળી જાય, ખાંડને કદાચ વાર લાગે, તો એ જ આયનીકરણની વાત ચાલે. તો બધા આયનીકરણ અંશ પર અલગ અલગ પરિબળો અસર કરતા હોય એ સમજાવવાના જ આપણે. થર્ડમાં પીએચ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ, જેવી રીતે હાઇડ્રોજન બોન્ડ ઇમ્પોર્ટન્ટ હતું, એ રીતે પીએચ વાળો ક્વેશ્ચન બી ઇમ્પોર્ટન્ટ છે. પીએચની વ્યાખ્યા લખીએ, ફોર્મ્યુલા લખીએ, મેં તો કહું પીએચ સ્કેલ બી ડ્રો કરી દઈએ ને, વચ્ચે 0 આ બાજુ 7 ને આ બાજુ 14 એવી રીતે લખવાનું આવે તો ઇઝીલી બી થઈ જાય તમારું, અને એનું મહત્વ બી કમ્પલસરી કરવાનું. ફોર્થમાં જે બફર સોલ્યુશન એન્ડ ઇટ્સ ટાઈપ. બફર સોલ્યુશન એટલે એવા કે જેની પીએચ ફિક્સ જ રહે, તમે એમાં એસિડ ઉમેરો, બેઝ ઉમેરો તો બી એની પીએચ વેલ્યુ ચેન્જ ના થાય. એને બફર કહેવાય. 2 ટાઈપના આવે, એસિડિક બફર, બેઝિક બફર, તો બંને ટાઈપ બી સમજાવવાના છે. 5th નંબરનો ક્વેશ્ચન છે આપણો ઇલેક્ટ્રોકેમિકલ સેલ, વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય એવું. લાસ્ટ ટાઈમ પૂછાયો નહીં તો મે બી આ વખતે ચાન્સીસ છે 4 માર્ક્સની અંદર પૂછાય. એમાં આકૃતિ બી દોરવાની છે. ઓકે, આકૃતિની અંદર મતલબ જે બી દ્રાવણ લગાવેલું હોય, 2 પ્લેટ લગાવવાની હોય, 2 પ્લેટને વાયરથી જોડીને વચ્ચે ગેલ્વેનોમીટર, બેટરી લગાવેલી હોય, એ બધી વસ્તુ એઝ ઇટ ઇઝ દોરવાની. તો મેં કહેતો હતો એમ 5th ક્વેશ્ચન એવો છે કે જેનો આન્સર 1 પેજ કરતાં વધી હશે. ઓકે, અડધા પેજમાં તમે આકૃતિ દોરશો, પછી એની રચના લખો, કાર્ય લખો, એનો ઉપયોગ લખો, તો એમાં આન્સર વધી શકે છે. 6માં ફેરાડેના નિયમ કરવા, તો ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન માટે જે 2 નિયમો આપેલા છે, બંને નિયમનું સ્ટેટમેન્ટ લખવાનું, ફોર્મ્યુલા લખવાની, બસ એટલું જ લખવાનું. 3 કે 4 માર્ક્સની અંદર ડન છે. ચેપ્ટર નંબર 3ની વાત કરીએ, કોરોઝન પર છે આપણું ચેપ્ટર. તો પહેલો ક્વેશ્ચન ડ્રાય એન્ડ વેટ કોરોઝન, સૂકું અને ભીનું ક્ષારણ બંને સમજાવવાના.
પિટિંગ કોરોઝન એટલે પિટિંગ ક્ષારણ, ક્રિવાઇસ કોરોઝન એટલે તળમાં થતું ક્ષારણ, અને વોટર લાઇન કોરોઝન એટલે પાણીની સપાટી નીચે થતું ક્ષારણ. ક્ષારણ એટલે કાટ લાગે એ વસ્તુ છે, 10th બી આવતું હતું કદાચ. તો કાટ અલગ અલગ રીતે આવે, મતલબ પિટિંગ કોરોઝન કોને કહેવાય, ક્રિવાઇસ કોને કહેવાય, વોટર લાઇન કોને કહેવાય. ડ્રાય ને પિટિંગ લગભગ સેમ છે. આઈ થિંક ડ્રાય ને પિટિંગનો આન્સર મને એક્ઝેક્ટલી યાદ નહીં, પણ કદાચ ડ્રાય પિટિંગ સેમ છે એવું જોવું હોય તો કોમેન્ટમાં કહી દેજો જરા, કોઈને ડાઉટ ના રહે. ફિફ્થમાં છે ફેક્ટર અફેક્ટિંગ રેટ ઓફ કોરોઝન. ઓકે ચલો, તો કોરોઝન એટલે ક્ષારણ પર અસર કરતા પરિબળો, જેમ કે તાપમાન વધારે હોય, ભેજ વધારે હોય તો કેવી રીતે ક્ષારણ પર અસર થાય એ સમજાવવાનું. 6માં પ્રિવેન્શન ઓફ કોરોઝન, ક્ષારણ ઘટાડવાના ઉપાયો. 10માં બી તમે શીખી ગયા કે ભાઈ કોઈ ધાતુ પર ક્ષારણ થતું હોય, કાટ લાગવો હોય તો તમે પેલું ઝીંકનું અસ્તર લગાવતા હતા. એ સેમ વસ્તુ છે, પણ મતલબ આમાં બધા બહુ મતલબ તમે બુકમાં દેખતા હોય તો 2 પેજ ભરીને આન્સર આપેલો, પણ અગેન કહું છું 3 કે 4 માર્ક્સની અંદર આવે તો તમારે આન્સર સમરાઇઝ કરી લેવાનો. મતલબ દરેકમાંથી ઇમ્પોર્ટન્ટ 2-3 પોઈન્ટ લખીને જ આન્સર લખવાનો. ઓકે, જે પેલા બોલ્ડ લાઇનમાં જે ઉપાયો આપેલા હોય એ બધા લખવાના, પણ એની અંદર જે લખાણ લખેલું એમાં 2 પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ લઈને આન્સર એનો ફિનિશ કરો. ચેપ્ટર 4માં જઈએ, ક્લાસિફિકેશન ઓફ ફ્યુલ એટલે કે બળતણનું વર્ગીકરણ. ઘન બળતણ આવે, પ્રવાહી આવે, વાયુ આવે. ઓકે, સોલિડ, લિક્વિડ, ગેસ એ રીતે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ ફ્યુલ, તો સારું બળતણ હોય મતલબ ફ્યુલ સારું હોય તો એની અંદર કયા કયા ગુણધર્મો, એની લાક્ષણિકતા કઈ છે એ લખવાની, પોઈન્ટ વાઇઝ આવશે એનો આન્સર. તો થર્ડમાં એપ્રોક્સિમેટ એન્ડ અલ્ટિમેટ એનાલિસિસ ઓફ કોલ, કોલસો જે જમીનમાંથી આપણને મળે છે એનું એનાલિસિસ કરવાનું હોય આપણે. એનાલિસિસ 2 ટાઈપના આવે, અંદાજિત બી આવે, અંતિમ બી આવે. એપ્રોક્સિમેટની અંદર ઉપરથી આપણે કે ભાઈ એમાં રાખ કેટલી છે, બાષ્પશીલ દ્રવ્યો કેટલા છે, એ બધી વસ્તુ ચેક કરીએ છીએ. પણ જ્યારે અલ્ટિમેટ એનાલિસિસ કરતા હોય એમાં તો એમાં ઓક્સિજન કેટલા ટકા છે, નાઇટ્રોજન કેટલા ટકા છે, કાર્બન કેટલા ટકા છે, એ બધી વસ્તુ ફાઇન્ડ કરવાની આવે. 4th ને 5th તમને આવડી જશે એવો જ ક્વેશ્ચન છે. પ્રોપર્ટી એન્ડ યુઝિસ ઓફ એલપીજી એન્ડ સીએનજી, એલપીજીના ગુણધર્મો, ઉપયોગો કે ભાઈ વાસ ધરાવે છે, રંગહીન છે, કઈ જગ્યાએ ઉપયોગ થાય એ બધી વસ્તુ લખવાની છે. ચેટ જીપીટી કરી લેશો તો વધારે ઇઝી આન્સર આવી જશે. તો આ બંને ક્વેશ્ચન તમે ચેટ જીપીટી કરો, કોઈ વાંધો નહીં. સેકન્ડનો બી આન્સર તમે ચેટ જીપીટીથી કરશો તો સારા એવા મુદ્દા આવશે, યાદ રહી જાય એવા. જે ક્વેશ્ચન તમને એવું લાગે કે બુકના નથી તૈયાર થતા તો બીજા ઓપ્શન તરીકે તમે ચેટ જીપીટીનો યુઝ કરો. એવું નહીં કે પહેલાંથી જ ચેટ જીપીટી કરી લઈએ. બુકમાં નહીં સમજ પડતી તો એ ક્વેશ્ચનને તમે એવું લખો, જેમ કે એવું માનો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ ફ્યુલ એવું લખ્યું, એનો આન્સર આપો એવું લખશો તમે, પણ બ્રેકેટમાં એવું લખવાનું કે ફોર ડિપ્લોમા એન્જિનિયરિંગ એક્ઝામ. એમને એવું બતાવવાનું કે ભાઈ હું ડિપ્લોમા એન્જિનિયરિંગ કરું, મારે એક્ઝામમાં આન્સર લખવો તો કેવી રીતે લખો. ઓકે, એ તમને સમજાવવા માટે જે આન્સર આપે એ નહીં જોઈતો આપણે તો એક્ઝામમાં લખવાનો કેવી રીતે આન્સર જોઈએ તો તમારા બ્રેકેટમાં એવું મેન્શન કરેલું. એટલે આ સબ્જેક્ટની વાત નહીં કરતો, તમે થ્રુઆઉટ ડિપ્લોમાની અંદર કોઈ બી સબ્જેક્ટમાં જો ચેટ જીપીટીનો યુઝ કરતા હોય તો તમારે બ્રેકેટમાં એવું મેન્શન કરવાનું કે મેં શાના માટે આન્સર માગું છું. ઓકે, ઇમ્પોર્ટન્ટ વાત હતી. ચેપ્ટર 5માં જઈએ તો ફંક્શન્સ ઓફ લુબ્રિકન્ટ, સ્નેહકના કાર્યો. ક્લાસિફિકેશન ઓફ લુબ્રિકન્ટ, સ્નેહકનું વર્ગીકરણ. 3rd નંબર પર જે ડેફિનેશન છે, ફ્લેશ પોઈન્ટ, ફાયર પ્લોટ, ક્લાઉડ પોઈન્ટ ને પોર પોઈન્ટ. ગુજરાતીમાં ભડકા બિંદુ, આગ બિંદુ, વાદળ બિંદુ, રેલા બિંદુ. એવરી ટાઈમ કેમેસ્ટ્રીની એક્ઝામમાં પૂછાતી હોય ડેફિનેશન. 3 ભેગી કરશે 3 માર્ક્સમાં, 4 ભેગી કરશે 4 માર્ક્સમાં, 1 પૂછાશે, યાદ રાખજો. સિલેક્શન ઓફ લુબ્રિકન્ટ ફોર ગિયર્સ એન્ડ કટિંગ ટૂલ, ગિયરની અંદર કેવું લુબ્રિકન્ટ વાપરવું, કટિંગ ટૂલ વાપરતા હોય તો એમાં કેવી રીતે કરવું. બુકની અંદર ગિયર ને કટિંગ ટૂલના 3 કે 4 પોઈન્ટ્સ અલગથી આપેલા છે. ઓકે, પહેલા પેરેગ્રાફ છે એ નહીં લખવાનું આપણે, ખાલી ગિયર્સમાં કટિંગ ટૂલ ગિયર્સમાં જે લુબ્રિકન્ટ વાપરવું છે એના 3-4 પોઈન્ટ છે, અને કટિંગ ટૂલ્સમાં બી 3-4 પોઈન્ટ છે. ખાલી પોઈન્ટ જ લખવાના છે, ઉપરનો પેરેગ્રાફ લખવાનો નથી. ચેપ્ટર નંબર 6 પર જઈએ તો ચેપ્ટર નંબર 6નું વેટેજ વધારે છે એટલે 7 ક્વેશ્ચન આપેલા છે. એમાં પહેલો છે ક્લાસિફિકેશન ઓફ પોલિમર એટલે કે પોલિમરનું વર્ગીકરણ. સેકન્ડ ક્વેશ્ચન ફિક્સ છે, એક્ઝામમાં પૂછાઈ ગયો છે, ડિફરન્સ બિટવીન થર્મોસેટિંગ એન્ડ થર્મોપ્લાસ્ટિક. એવરી ટાઈમ કેમેસ્ટ્રીના પેપરની અંદર આ ક્વેશ્ચન પૂછાય. થર્મોસેટિંગ ને થર્મોપ્લાસ્ટિક વચ્ચેનો તફાવત. પોલિમરાઇઝેશન વાળું ચેપ્ટર છે તો એની 2 ટાઈપ છે, એડિશન, કન્ડેન્સેશન. ગુજરાતીમાં યોગશીલ ને સંગરન બહુટકતા એ બંને સમજાવવાની. 5thમાં વલ્કેનાઇઝેશન ઓફ રબર છે, રબરનું વલ્કેનાઇઝેશન 4 માર્ક્સમાં પૂછાય. પ્રોપર્ટીઝ ઓફ બ્યુનાયસ, બ્યુનાયન, 2 રબરની ટાઈપ્સ, અલગ અલગ ટાઈપના રબર આવે, આપણે તો નહીં જાણતા વધારે, પણ અલગ અલગ ટાઈપના જે રબર આવતા હોય એમાં બ્યુનાયન ને બ્યુનાયસ જે ટાઈપ છે એની પ્રોપર્ટીઝ એટલે એના ગુણધર્મો લખવાના છે. ઇન્ટ્રિન્સિક એન્ડ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. ઓકે, અર્ધવાહક છે 2, ઇન્ટ્રિન્સિક એક્સટ્રિન્સિક ગુજરાતીમાં તો લખતા નહીં એ લોકો, કદાચ આવું જ રવા દે છે, તો એને બી એઝ ઇટ ઇઝ રવા દઈએ. મતલબ અમુક ક્વેશ્ચન એવા હોય કે જેને ઇંગ્લિશમાં યાદ રાખવાનો, ભલે ગુજરાતી મીડિયમમાં હોય આપણે, પણ જો ઇંગ્લિશમાં ક્વેશ્ચન યાદ રાખેલા હશે તો પેપરમાં ઇંગ્લિશમાં હશે તો જોઈને તરત ખબર પડશે. કોઈક વાર એ લોકો ટ્રાન્સલેટ કરે તો ગુજરાતીમાં આખો મિનિંગ બદલી નાખે, તો ઇંગ્લિશમાં જો હશે તો યાદ રહી જશે. લાસ્ટ ચેપ્ટર 7 છે, એમાંથી 4 ક્વેશ્ચન કરવાના. ડિફરન્સ બિટવીન પ્રાઇમરી સેલ એન્ડ સેકન્ડરી સેલ ફિક્સ જ છે, એક્ઝામમાં પૂછે હશે. 2 તફાવત એવરી ટાઈમ આવે પેપરમાં, એક થર્મોસેટિંગ થર્મોપ્લાસ્ટિક, પ્રાઇમરી સેલ સેકન્ડરી સેલ બંને કમ્પલસરી કરવાના.
કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ ડ્રાય સેલ, સૂકા કોષની રચના કાર્ય 10માં આવતું હતું, આઈ થિંક એ જ વસ્તુ છે આમાં બી. કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ હાઇડ્રોજન ઓક્સિજન ફ્યુલ સેલ, ઓકે આ નહોતું આવતું પહેલાં. હાઇડ્રોજન અને ઓક્સિજનનો જે બળતણ કોષ છે એની રચના અને કાર્ય સમજાવવાનું. લાસ્ટ ક્વેશ્ચન છે આપણો સોલર સેલ. બધાને ખબર હશે સોલર સેલનું કામ શું છે એવું. તો આટલા જે ક્વેશ્ચન છે ચેપ્ટર વાઇઝ જોઈએ આપેલા છે અહીંયા. ટોટલ ગણીએ તો 4 ને 7 11, 4 15 ને 5 20 ને 6 26 ને 5 31 ને 4 35, 35 ક્વેશ્ચન છે એકદમ મોસ્ટ એમપી. 35 એટલા માટે કારણ કે પેપરમાં 28 આવે છે. આખા પેપરમાં જો તમે ઓપ્શન સાથે ગણો તો ટોટલ 28 ક્વેશ્ચન આવે છે. એના માટે આપણે 35 ક્વેશ્ચન કરીએ તો ફેર વાત છે, બરાબર, કે એવું નહીં કે અન્યાય છે. તો આટલા 35 ક્વેશ્ચન જો કરો તો તમે સારામાં સારા માર્ક્સ લાવી શકો છો. મતલબ 28માંથી એવું સમજો કે આ 35માંથી ઘણા બધા હશે. કોઈ નંબર નહીં આપતો, બાકી કોઈ ગણીને પછી કોમેન્ટ મારે કે સર તમે આટલા કીધા આટલા નહીં પૂછાયા. પણ જેટલા બી પૂછાશે એટલા જ હશે કે જેમાં તમે પાસ તો થઈ જ જાઓ, 100%ની વાત છે, પણ તમારા સારા એવા માર્ક્સ બી આવશે. પ્લસ એમસીક્યુની બી તૈયારી કરવાની તો જૂના પેપર ડાઉનલોડ કરીને તમે એમાંથી એમસીક્યુને તૈયાર કરો. એમસીક્યુના આન્સર જોઈતા હોય તો સ્ક્રીનશોટ પાડીને જેમિનાઈ કે ચેટજીપીટીને પૂછશો તો એના આન્સર આવી જશે. એટલા બધા ટફ એમસીક્યુ નથી આવતા, તો એઆઈથી ભૂલ બી નહીં થાય. કોઈક વાર એઆઈ ખોટા આપે મેથ્સના કે એવા એમસીક્યુ આપો તો એને થોડીક ભૂલ થઈ જાય એવું, પણ આમાં કોઈ ભૂલ નહીં કરે એવું. બાકી બુકમાં બી ચેપ્ટર પતે ત્યાં પાછળ આપેલા જ છે એમસીક્યુ, ત્યાંથી બી તમે આન્સર કરશો તો કોઈ વાંધો નહીં આવે. પણ એમસીક્યુ કરતાં વધારે આન પર ફોકસ કરજો, કારણ કે એમસીક્યુ તો એ લોકો બનાવીને કદાચ પૂછી નાખે એવું, પણ થિયરી જે છે બેટી એઝ ઇટ ઇઝ આવી જશે. ઓકે. અને ફરી એકવાર કે પીડીએફ રેડી નહીં તો પ્લીઝ માંગતા ના એવું, કારણ કે પછી મને ના પાડવાનું બી સારું નહીં લાગતું. પણ જે ક્વેશ્ચન છે આટલા જ તૈયાર કરવા એ 100%ની વાત છે. કેમેસ્ટ્રીમાં તમારી પાસે વિડીયો આવે તો મેક્સિમમ શેર કરજો. ઘણા બધા સ્ટુડન્ટ હજુ બી કદાચ વિડીયો આવ્યા પછી બી એવું કરશે કે મને મેસેજ કરશે કે સર એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીના આઈએમપી, તો એ લોકો સુધી વિડીયો તમારે પહોંચાડી દેવાનો. તો વારંવાર કોઈ મને મેસેજ ના કરે તો મેં બી ડિસ્ટર્બ ના થાઉં ને બીજા જે વિડીયો બનાવવાના છે એની તૈયારી સ્ટાર્ટ કરો. ઓકે. તો બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. બરાબર તૈયારી કરતા રહેજો, સાથે તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.